નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાના હંગામી સફાઈ કર્મીઓને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। નવસારી મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓની માંગ છે કે જેઓ 5 થી 20 વર્ષથી નવસારીમાં સફાઈ કામ કરી રહ્યા છે અને કાર્યરત કર્મચારી તરીકે તેઓ ફરજ નિભાવી રહ્યા હતા, તે જે લોકો નવસારીમાં વર્ષોથી હંગામી ધોરણે સફાઈ કર્મી તરીકે કામ કરે છે અને તેઓ નવસારીના વાલ્મીકી સમાજમાંથી આવે છે અને આ સફાઈ કર્મીઓ નવસારી મહાનગરપાલિકામાં સ્વચ્છતા ક્ષેત્રે પ્રથમ સ્થાન મેળવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી। તેમજ પૂર, ભૂકંપ, પ્લેગ, કોરોના મહામારી જેવી આપત્તિ દરમિયાન પણ તેઓએ જીવના જોખમે અને કડક તડકો, ભારે વરસાદ, કડકડતી ઠંડીમાં પણ નવસારી શહેરને સ્વચ્છ રાખવાની કામગીરીની જવાબદારી નિભાવી હતી। તેવા કર્મચારીઓ જ્યારે મહાનગરપાલિકા બની છે તો તેમને જ્યારે પણ ભરતી આવે ત્યારે પ્રથમ સ્થાન આ જે સફાઈ કર્મીઓ છે તેમને આપવામાં આવે અને તેમને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ દ્વારા નવસારી મહાનગરપાલિકાના નાયબ ડેપ્યુટી કમિશનરને તેઓ દ્વારા આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આગેવાન એવા હસમુખભાઈ સોલંકી શું કહે છે, આવો સાંભળીએ। રજૂઆતમાં અમારી જે 94 જગ્યા છે તે નવસારી નગરપાલિકા હતી તે સમયે સરકારમાંથી આ મંજૂરી આવેલી, પણ હજુ સુધી એ 94 જગ્યા ભરાઈ નથી। તદુપરાંત તે પછી પણ નવસારી નગરપાલિકા હતી તેની જગ્યાએ આજે મહાનગરપાલિકા બની પણ હજુ એની કોઈ એ થયું નથી। તેના માટે અમુક કર્મચારીઓને લઈને કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારા કર્મચારીઓને જેમ બને એમ વહેલી તકે આ જગ્યાનું કાયમી પોસ્ટ ઉપર લેવાઈ જાય એવી અમે નમ્ર વિનંતી અને આવેદનપત્ર આપ્યું છે। હું મારું નામ હસમુખભાઈ સોલંકી। અહીંયા પહેલાં તો મહાનગરપાલિકા બની એ બદલ લોકોને અભિનંદન આપ્યા અને અમે એવી રજૂઆત કરી કે જે લોકો 20 વર્ષથી કામ કરે છે એ લોકોને છે ને કાયમી ધોરણે લેવામાં જ્યારે થાય ત્યારે એ લોકોને પહેલી પ્રાયોરિટી આપવાની। પછી એ કોઈ પણ ખાતાનો માણસ હોય, ડેનેજ ખાતું હોય, માઇનર હોય, સફાઈ કામદાર, એવા વોટર વર્કર્સ હોય, તેવા કર્મચારીઓ 20-25 વર્ષથી લોકો કામ કરે છે તે આપણે એ લોકોને પહેલી જ્યારે કાયમ કરે ત્યારે પહેલી પ્રાયોરિટી આપવા માટે 94 જગ્યા જે હતી સાહેબ, જ્યારે નગરપાલિકા હતી ત્યારે નગરપાલિકા એ લોકોએ કામગીરી તો કરેલી હતી, પેપરમાં આપેલું હતું, અરજીઓ મંગાવેલી હતી, પણ સંજોગો વરસાદ મહાનગરપાલિકા બની ગઈ એટલે આ જગ્યા સ્થગિત થઈ ગઈ હતી। સફાઈ કર્મીઓ દ્વારા આજે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે તેમને કાયમી કરવામાં આવે અને જ્યારે પણ કાયમી કરવા માટેની જગ્યા ખાલી પડે ત્યારે પ્રથમ પ્રાધાન્ય તેમને આપવામાં આવે તેવી માંગ કરી છે, કારણ કે તેઓએ નવસારી શહેરમાં ઘણા સમયથી, લાંબા સમયથી તેઓએ સેવા આપી છે અને પોતાના જીવના જોખમે કામ કરી નવસારી શહેરને અને નવસારીના જનોને સ્વચ્છ રાખ્યા છે। ત્યારે તેઓની માંગ પણ યોગ્ય છે, તો તે અંગે યોગ્ય કામગીરી કરવામાંની હૈયા ધરપત પણ ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવી છે। ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।